વિદ્યાર્થીઓ 17મા પાઠમાં પેજ નંબર 220 તરફ તારાઓની માહિતી વિશે આપણે આજે અભ્યાસ કરીએ કે શું આકાશમાં કોઈ મોટી સંખ્યામાં તારાઓ આવેલા છે અને રાત્રે મોટા શહેરથી કોઈ દૂરના સ્થળેથી તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. શું બધા તારાઓ સમાન તેજસ્વી છે? શું બધા તારાઓ સમાન રંગ ધરાવે છે? હકીકતમાં તારાઓ પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. મિત્રો, તારાઓ છે એ પોતે જાતે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. સૂર્ય પણ એક તારો જ છે. આપણે જેને દિવસે જોઈએ છીએ, જે સૂર્યનો તડકો મેળવીએ છીએ, હકીકતમાં એ પણ એક તારો જ છે. બીજા બધા તારાઓ કરતાં તે શા માટે આટલો વિશાળ દેખાય છે? તમે એમ કહેશો કે સાહેબ, બીજા બધા તારાઓ તો નાના છે, સૂર્ય આટલો મોટો કેમ? તો એક ઉદાહરણ આપ્યું છે આપણને અહીંયા કે તમારી નજીક મૂકેલો ફૂટબોલ મોટો દેખાય કે તમારાથી 100 મીટર દૂર મૂકેલો ફૂટબોલ? કયો જીને? હા, નજીકનો ફૂટબોલ મોટો દેખાય ને? તો બસ એના જેવું જ છે કે આ સૂર્ય છે એ પૃથ્વીથી નજીક છે એટલે આપણને મોટો દેખાય છે. બીજા તારાઓ છે એ હજારો કિલોમીટર પૃથ્વી કરતાં દૂર રહેલા છે એટલે આપણને નાના દેખાય છે. હકીકત એવડા નાના છે નહીં. તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર આવેલા છે અને એટલે જ તારાઓ આપણને બિંદુવત દેખાય છે. એક નાનું બિંદુ હોય, ટપકું હોય, એવા સ્વરૂપે આપણને જોવા મળે છે. ખૂબ અગત્યની માહિતી મિત્રો એ પીળા બોક્સમાં આપી છે. સૂર્ય પૃથ્વીથી લગભગ 150 પછી 1, 2, 3, 4, 5, 6 કિલોમીટર એટલે કે 150 મિલિયન કિલોમીટર, 150 મિલિયન કિલોમીટર દૂર આવેલો છે મિત્રો. કેટલો? 150 મિલિયન કિલોમીટર. MCQમાં પણ પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પણ તમને પૂછાઈ શકે. યાદ રાખવાનું, 150 મિલિયન કિલોમીટર દૂર આવેલો છે. એના પછી નજીકનો તારો આલ્ફા સેન્ટોરી છે. કયો છે? આલ્ફા સેન્ટોરી. પૂછાશે એ પણ. જે પૃથ્વીથી 40 પછી 3 ને 3 6 તો 9 તો 12 મીંડા છે. શું વચાય એને? એટલા કિલોમીટર દૂર આવેલો છે. શું તમે આ અંતરને કિલોમીટરમાં સરળતાથી વાંચી શક્યા? નહીં ને? તો કેટલાક તારાઓ તો આના કરતાં પણ વધારે દૂર છે વિદ્યાર્થીઓ. તો વિચારો કે આ બધા જ પૃથ્વી કરતાં કેટલા પ્રમાણમાં દૂર હશે. હવે આટલા મોટા અંતરને દર્શાવવા માટે બીજો એક એકમ પ્રકાશ વર્ષ વપરાય છે. શું વપરાય? પ્રકાશ વર્ષ. જેમ આપણે દૂધને પ્રવાહી કોઈ પણ હોય, કેરોસીન હોય, બરાબર, તો એને આપણે લીટરમાં માપીએ ને, અને ખાંડ છે, ચોખા છે, બાજરો છે, ઘઉં છે, એ બધાને આપણે કિલોમાં માપીએ. તો એવી જ રીતે આ તારાઓ છે એને માપવા માટે, સૂર્યચંદ્રના જે અંતર છે એને માપવા માટે આ પ્રકાશ વર્ષ એકમ વપરાય. શું વપરાય? પ્રકાશ વર્ષ. પૂછાઈ શકે આ પણ તમને. તે પ્રકાશ વડે એક વર્ષમાં કાપેલું અંતર છે. એક વર્ષમાં પ્રકાશ જેટલું અંતર કાપે એને એક પ્રકાશ વર્ષ કહી શકાય. યાદ રાખો કે પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડે 3 લાખ કિલોમીટરની છે. વિચારો, 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર પ્રકાશ અંતર કાપે છે. એટલે સૂર્યના પૃથ્વીથી અંતરને 8 પ્રકાશ મિનિટ જેટલું કહી શકાય. આલ્ફા સેન્ટોરીનું અંતર 4.3 પ્રકાશ વર્ષ જેટલું છે. જો પ્રકાશને તારાઓથી આપણા સુધી પહોંચતા વર્ષો લાગતા હોય તો મને તો આશ્ચર્ય થાય છે કે જ્યારે આપણે તારાઓને જોઈએ ત્યારે આપણે ભૂતકાળમાં જોઈએ છીએ કે શું? વિચારવા જેવી બાબત છે, તમારે વિચારવાની. મારે જાણવું છે કે આપણે શા માટે તારાઓને દિવસે નથી જોઈ શકતા? શા માટે ફક્ત રાત્રે જ દ્રશ્યમાન થાય છે? હકીકતમાં તારાઓ તો દિવસ દરમિયાન પણ હાજર જ હોય છે વિદ્યાર્થીઓ. આપણને માત્ર એવું લાગે કે રાત્રે જ તારાઓ હોય છે, દિવસે નથી હોતા, તો એ આપણી માન્યતા ખોટી છે. દિવસે પણ હોય જ છે. જોકે તેજસ્વી સૂર્યપ્રકાશને કારણે તે દેખાતા નથી. સૂર્યનો પ્રકાશ, તડકો એટલો બધો હોય છે કે આપણને દિવસે જોઈ શકતા નથી, દેખાતા નથી. બાકી દિવસે પણ પોતાની જગ્યાએ રહેલા હોય છે. આકાશમાં લગભગ 2 કલાક સુધી કેટલાક અગ્રગણ્ય તારાઓ કે તારાઓના જૂથનું નિરીક્ષણ કરો. શું નોંધ્યું તમે? શું તમે તારાઓના સ્થાનમાં કોઈ ફેરફાર નોંધ્યા?
તમને જણાશે કે તારાઓ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા હોય છે. ટીક કરજો, આ પૂછાશે. કઈ બાજુ? પૂર્વથી પશ્ચિમ તરફ. જો તારો સાંજે પૂર્વમાં ઉગ્યો હોય તે વહેલી સવારે પશ્ચિમમાં આથમે છે. શા માટે તારાઓ પૂર્વથી પશ્ચિમમાં ખસે છે? એના માટે પ્રવૃત્તિ 17.4 જોઈએ. મોટા ખંડની વચ્ચે ઊભા રહો અને ગોળ ભ્રમણ કરવાની શરૂઆત કરો. રૂમમાં રહેલી વસ્તુઓ કઈ દિશામાં ખસતી દેખાય છે? તમે તેને તમારા ભ્રમણની વિરુદ્ધ દિશામાં ખસતી જોઈ? પહેલીને યાદ આવ્યું કે જ્યારે તે ટ્રેનમાં હોય ત્યારે નજીકના વૃક્ષો કે ઇમારતો પાછળની દિશામાં ખસતા જણાય. મિત્રો, આપણે બસમાં, ટ્રેનમાં મુસાફરી કરતા હોય ત્યારે આપણને એવું લાગે બારી પાસે બેઠા હોય તો કે મોટી બિલ્ડિંગ છે, ઇમારત છે, વૃક્ષો છે, XYZ બીજી વસ્તુઓ પાછળની સાઈડ ખસે છે. હકીકતે શું છે કે હકીકતે એ કાંઈ પાછળની સાઈડ ખસતી નથી, પણ તો આપણું વાહન, બસ, ટ્રેન એ આગળની સાઈડ ગતિ કરતું હોય છે એટલે આપણને એવો ભાસ થાય છે, એવું દેખાય છે. અહીંયા પણ સેમ એ વસ્તુ બને છે કે જો તારાઓ પૂર્વથી પશ્ચિમ જતા હોય તો તેનો અર્થ પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે. હવે મને સમજાયું કે શા માટે સૂર્ય પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમતો જણાય છે. કારણ કે પૃથ્વી તેની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે. પેજ નંબર 221 પર આપણે પાઠને આગળ વધારીએ. મારા દાદાએ મને કીધું કે આકાશમાં એક એવો તારો છે કે જે જરા પણ ખસતો નથી. આવું કઈ રીતે શક્ય બને? શું તમને ખ્યાલ છે મિત્રો, એવો કોઈ તારો છે? હા, હકીકતમાં ધ્રુવ નામનો એક તારો છે જે પૃથ્વીની ધરીની દિશામાં આવેલો છે. એ ખસતો જણાતો નથી. જો આપણને આકૃતિ 17.10માં એ ધ્રુવનો તારો દર્શાવ્યો છે. પૃથ્વીની ભ્રમણ કક્ષાની ધરીની નજીક આવેલો ધ્રુવનો તારો જે પોતાનું સ્થાન ક્યારેય બદલતો નથી, એટલે જ એને ધ્રુવનો તારો, અચળ તારો. બરાબર, નાના હતા ત્યારે તમે સમાજમાં ધ્રુવ વિશેનો પાઠ ભણી ગયા છો, છે ને? હા, એ. ચાલો પ્રવૃત્તિ 17.5 તરફ આગળ વધીએ. એક છત્રી લઈ તેને ખોલી નાખો. સફેદ કાગળના લગભગ 10-15 તારાઓ બનાવો. એક તારાને છત્રીના વચ્ચેના સળિયાના સ્થાને લગાવો. બાકીના તારાને કાપડ પર છત્રીના તારના છેડા તરફ લગાવો. આકૃતિ 17.9માં આપ્યું છે એ રીતે કંઈક જે દર્શાવ્યું છે એમ. ધ્રુવનો તારો ખસતો નથી એને સમજવા માટેની પ્રવૃત્તિ છે. હવે છત્રીના વચ્ચેના હાથાને પકડીને ગોળ ફેરવો. કોઈ એવો તારો છે જે ખસતો ન હોય તેવું લાગતું હોય. આ તારો ક્યાં આવેલો છે? જો પૃથ્વીના ભ્રમણની ધરી કે જ્યાં આકાશ સાથે મળી હોય ત્યાં કોઈ તારો આવેલો હોય તો શું એ તારો પણ સ્થિર હશે? તો આપણે જોયું કે આ ધ્રુવનો તારો છે એ પોતાની ધરીની, પૃથ્વીની ધરીની દિશામાં આવેલો છે એટલે ખસતો જણાતો નથી. ધ્રુવના તારાનું ચિત્ર પણ આપણને અહીંયા દર્શાવેલું છે. તારાઓની વાત પૂરી કરીએ. હવે વાત કરીએ નક્ષત્રોની. નામ તમે એ પણ સાંભળ્યું જ હશે મિત્રો. એની વિશે અભ્યાસ કરીએ કે થોડી વાર સુધી આકાશ તરફ જુઓ. શું તમને આકૃતિ 17.11ની માફક કોઈ ચોક્કસ આકાર રચાતા હોય એવું લાગે છે? તારાઓ કે જે ઓળખી શકાય તેવો કોઈ આકાર બનાવે છે એને નક્ષત્રો કહેવાય. શું કહેવાય મિત્રો? નક્ષત્રો. છઠ્ઠા ધોરણમાં પણ આપણે આના વિશે અભ્યાસ કરી ગયા છીએ. નક્ષત્રો પ્રાચીન લોકો દ્વારા આકાશના તારાઓને ઓળખવા માટે ઘડાયા હતા. પહેલાના જમાનામાં જ્યારે વિજ્ઞાન આટલું બધું અવેલેબલ નહોતું, આની અંદર આટલી બધી શોધ નહોતી થઈ, ત્યારે લોકો એ બધા તારાઓને શોધવા એના ઉપરથી પ્રવૃત્તિ તો ત્યારેય કરતા જ. તો એ બધી પ્રવૃત્તિ કરવા માટે શેનો સહારો લેતા? તો કે આ નક્ષત્રોનો.
બરાબર, એ જે તારાઓ ભેગા થઈ અને જે પ્રકારનું ચિત્ર ઉપસાવે છે, કાલ્પનિક ચિત્ર, હકીકત એવું હોતું નથી, પરંતુ એવું કાલ્પનિક ચિત્ર ઉપસાવે જેને આપણે નક્ષત્રો તરીકે ઓળખીએ છીએ. વર્ષોથી આ પદ્ધતિ અમલમાં આવેલી છે. નક્ષત્રોના આકાર લોકોને પરિચિત આકારો જેવા દેખાય છે. એક માણસો છે એ એવા નક્ષત્રનો જે આકાર હોય એને પોતે પરિચિત હોય એવા આકાર સાથે સરખાવે છે કે હા આના જેવું જ છે, આના જેવું લાગે છે, અને એને આપણે નક્ષત્રો તરીકે ઓળખીએ છીએ અને નક્ષત્રો કહી શકાય. તારાઓ કે જે ઓળખી શકાય તેવો કોઈ આકાર બનાવે એને નક્ષત્રો કહેવાય. પ્રશ્નમાં પણ પૂછાઈ શકે. આકાશમાં રાત્રે કેટલાક નક્ષત્રોને તમે સહેલાઈથી ઓળખી શકો છો. આ માટે તમે જાણતા હોવા જોઈએ કે કોઈ ચોક્કસ નક્ષત્ર કેવું દેખાય તથા તેના માટે રાત્રે આકાશમાં કઈ તરફ નિરીક્ષણ કરવું જોઈએ. તો જો વિદ્યાર્થીઓ, પેજ નંબર 222 ઉપર આપણને અહીંયા થોડાક ચિત્રો આપેલા છે જેનો આપણે યાદ કરો આગલા ધોરણ 6ઠ્ઠા ધોરણમાં છે એક અભ્યાસ કરી ગયા છીએ. રાત્રિના આકાશમાં દેખાતા થોડાક નક્ષત્રોનો ચિત્ર છે. એમાં પહેલું સપ્તર્ષિ, સાતેય ઋષિઓના નામ આપણે યાદ કરો. ગોખતા, બરોબર, પાકા કરતા ને, હા ગોખતા નહીં. બીજું મૃગશીર્ષ, પછી શર્મિષ્ઠા, ડબલ્યુ જેવો આકાર, બરોબર, મઘા, આ બધા નક્ષત્રોના આકાર છે. ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી પ્રચલિત નક્ષત્ર એટલે સપ્તર્ષિ. 17.11ની એ આકૃતિમાં આપ્યું છે. એવો કંઈક ડિઝાઇન, એવો કંઈક આકાર હોય છે એનો. તેને બિગ ડીપર અથવા તો ધ ગ્રેટ બિયર કે પછી સપ્તર્ષિ પણ કહે છે. 3 નામ, જે નામ તમને કીધું હોય અથવા તો યાદ રાખવા પડશે ત્રણેય નામ: બિગ ડીપર, ધ ગ્રેટ બિયર અને સપ્તર્ષિ. આ નક્ષત્રની અંદર 7 અગ્રગણ્ય તારાઓ હોય છે. તે એક મોટા કડછા કે પ્રશ્નાર્થ ચિહ્ન જેવો આકાર ધરાવે છે. તેમાં 3 તારાઓ તેના હાથમાં અને 4 તેના વાટકામાં ગોઠવાયેલા હોય એવું દ્રશ્ય દેખાય છે. જો આપણને 17.12 આકૃતિ આપી છે એમાં દર્શાવ્યું છે પ્રાચીન સમયમાં પાણી પીવા માટે વપરાતો કડછો, ડોયો, બરોબર, એ કંઈક આવો હતો જૂના જમાનામાં. 17.6 પ્રવૃત્તિ: આ નક્ષત્રને થોડા કલાક સુધી જુઓ. તમને તેના આકારમાં કોઈ ફેરફાર દેખાયો? તેના સ્થાનમાં કોઈ ફેરફાર દેખાયો? તમે જોશો કે નક્ષત્રનો આકાર બદલાતો નથી. તમે એ પણ જાણશો કે નક્ષત્ર આકાશમાં પૂર્વથી પશ્ચિમ તરફ ખસતું દેખાય છે. મેં સાંભળ્યું છે કે આપણે સપ્તર્ષિની મદદથી ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. ચાલો એના માટે આપણે 17.7 પ્રવૃત્તિમાં આગળ વધીએ. આ પ્રવૃત્તિ ઉનાળામાં ચોખ્ખા ચંદ્રરહિત આકાશમાં, ઉનાળામાં થશે, ચંદ્ર વગરનું આકાશ હોય ત્યારે અંદાજે 9 વાગે કરવાની રહેશે. આકાશના ઉત્તર દિશા તરફના ભાગ તરફ જોવાનું, સપ્તર્ષિને ઓળખવાનું. પહેલાં તો તમે તમારા કુટુંબના કોઈ વડીલ, મોટા વ્યક્તિની પણ મદદ આના માટે લઈ શકો છો. પેજ નંબર 223 તરફ આગળ વધીએ. ધ્રુવના તારાના છેડે 2 આવેલા જે તારાઓ છે તેના તરફ જુઓ. સ્વાધ્યાયની અંદર આપણને જે પ્રવૃત્તિ આપી છે 17.13 એમાં દર્શાવ્યા પ્રમાણે આ પ્રમાણે પસાર થતી એક સીધી રેખાની કલ્પના કરવાની છે. હકીકત આવી કોઈ રેખા હોતી નથી, પરંતુ માત્ર આપણે એવી કલ્પના કરવાની છે. આ કાલ્પનિક રેખાને ઉત્તર દિશા તરફ આગળ વધારો. જોતું જોતું આપણે ઉત્તર દિશા તરફ આગળ વધવાનું છે કે જ્યાં 2 તારા વચ્ચેના અંતરથી લગભગ 5 ગણા અંતર જેટલી આ રેખા જતી હોય એ દિશામાં આગળ વધવાનું. આ રેખા એવા તારા તરફ લઈ જશે જે બહુ તેજસ્વી નથી. તે તારો એટલે ધ્રુવનો તારો. થોડી વાર માટે ધ્રુવના તારાનું નિરીક્ષણ કરો. નોંધો કે જે રીતે અન્ય તારા પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે, ધ્રુવનો તારો જરા પણ ખસતો નથી. આપણને આકૃતિમાં દર્શાવ્યો છે ધ્રુવનો તારો સપ્તર્ષિના જે આપણને જૂથ છે એનાથી એકદમ સીધી રેખામાં ધ્રુવનો ધ્રુવના તારાનું સ્થાન આ રીતે નક્કી કરી શકાય. પ્રવૃત્તિ 17.8 તરફ આગળ વધીએ કે ઉનાળાની રાત્રિ દરમિયાન સપ્તર્ષિને 3-4 કલાકના અંતરે નિહાળો. દરેક વખતે ધ્રુવના તારાનું સ્થાન પણ નક્કી કરો.
શું સપ્તર્ષિ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતું જણાય છે? શું તે ધ્રુવનો તારો છે તેની આસપાસ ફરતું દેખાય છે? જો આપણને બીજી આકૃતિ આપી છે આ રીતે આપણને કંઈક શાંત ચિત્તે નિહાળીશું તો આ રીતે આપણને ફરતું હશે ધ્રુવના તારાની આસપાસ. આ સપ્તર્ષિનું પરિભ્રમણ કહી શકાય એને, એવું જોવા મળશે. હકીકતમાં બધા જ તારાઓ ધ્રુવના તારાની આસપાસ ભ્રમણ કરતા દેખાય છે. ખરેખર વસ્તુ એવી જ બને કે આ બધા તારાઓ છે એ ધ્રુવના તારાની આજુબાજુ ભ્રમણ કરે છે, ફરે છે. એ નોંધ રાખવાની છે, ખાસ ટીક કરવાનું છે આ પેન્સિલથી કે દક્ષિણ ગોળાર્ધમાંથી ધ્રુવનો તારો દેખાતો નથી. ખાલી જગ્યામાં કે MCQમાં પૂછાઈ શકે. કેટલાક ઉત્તરના નક્ષત્રો જેવા કે સપ્તર્ષિ દક્ષિણ ગોળાર્ધમાં કેટલાક સ્થળેથી દેખાતા નથી. ત્યાર પછી આપણે વાત કરીએ મૃગશીર્ષ, ઓરિયન, ORION. એક બીજું જાણીતું નક્ષત્ર છે જે શિયાળાની મોડી સાંજે જોવા મળે છે. ક્યારે દેખાય છે? શિયાળામાં મોડી સાંજ હોય ત્યારે, દિયાતમાં પછી. તે આકાશમાં દેખાતા અદ્ભુત નક્ષત્રોમાંનું એક છે. તેમાં પણ 7 કે 8 તેજસ્વી તારાઓ હોય છે, જે આપણને આકૃતિ 17.11ની બીમાં દર્શાવ્યું છે એ રીતે. મૃગશીર્ષને વ્યાધ અથવા તો હન્ટર પણ કહેવામાં આવે છે. શિકારી 3 નામ છે, મૃગશીર્ષને વ્યાધ અથવા તો શિકારી અથવા તો ઇંગ્લિશમાં કહીએ તો હન્ટર. વચ્ચેના 3 તારા શિકારી પટ્ટા દર્શાવે છે અને 4 તેજસ્વી તારા ચતુષ્કોણ સ્વરૂપે ગોઠવાયેલા જોવા મળે છે.